નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા ઐતિહાસિક માળખાની વાત કરવાના છીએ જેણે માત્ર સમયને જ નહીં પણ વારંવાર થયેલા વિનાશ અને આધુનિક વિજ્ઞાનને પણ ચોંકાવી દીધું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સોમનાથ મંદિરની. આ માત્ર કોઈ ઇમારત નથી પણ સદીઓથી ઉકેલવા મથી રહેલા એક અદ્ભુત કોયડા જેવું છે. જરા એ સમયની કલ્પના કરો. વર્ષ 1025 મહેમૂદ ગઝનીનો એ ભયાનક હુમલો. પ્રખ્યાત વિદ્વાન અલ-બિરુનીએ પોતાની નોંધમાં સ્પષ્ટ લખ્યું છે કે ત્યાં અકલ્પનીય સંપત્તિ હતી અને હજારો ભક્તો હાજર હતા. એ કાળી રાતનો વિચાર માત્ર ધ્રુજાવી દે છે. આ પવિત્ર સ્થાન પર વિનાશનું એવું તાંડવ ખેલાયું કે ઇતિહાસના પાનાઓ હંમેશા માટે લોહીથી રંગાઈ ગયા. તો આજના આ વિશ્લેષણમાં આપણે કઈ કઈ બાબતો પર નજર કરીશું? આપણે શરૂઆત કરીશું એ હુમલાઓથી જેનો આ મંદિરે સામનો કર્યો, પછી તેની પૌરાણિક ઉત્પત્તિ અને શ્રાપની વાતો, પુનર્જન્મનું એક અનોખું ચક્ર, કેટલાક એવા રહસ્યો જે હજુ સુધી વણઉકેલ્યા છે, અને છેલ્લે આ મંદિરનો આધુનિક વારસો. ચાલો સૌથી પહેલા વાત કરીએ આ મંદિર પર થયેલા ભયંકર હુમલાઓ વિશે. હવે જુઓ, 1025માં ગઝનીના હુમલાનો વિનાશ એટલો વિશાળ હતો કે આપણે આજે તેની કલ્પના પણ ન કરી શકીએ. હુમલાખોરોએ ફક્ત ત્યાંનો ઐતિહાસિક ખજાનો જ નહોતો લૂંટ્યો, પણ મુખ્ય શિવલિંગને પણ નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ જોઈને એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય. સાચું કહું તો આશ્ચર્ય થાય છે કે આવડો મોટો વિનાશ થયા પછી પણ કોઈ ઇમારત પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકે? આનો જવાબ શોધવા આપણે થોડું પાછળ જવું પડશે, તેની પૌરાણિક ઉત્પત્તિ અને શ્રાપની કથાઓમાં. ઇતિહાસના આ આક્રમણો બાજુ પર રાખીને સ્કંદ પુરાણ અને ઋગ્વેદની કથા પર નજર કરીએ. બહુ રસપ્રદ વાત છે. કથા એવું કહે છે કે ચંદ્રદેવ પોતાની 26 પત્નીઓ કરતાં રોહિણીને થોડો વધારે પ્રેમ કરતા હતા. હવે આ ભેદભાવથી રાજા દક્ષ એટલા ક્રોધિત થયા કે તેમણે ચંદ્રદેવને પોતાનું બધું જ તેજ ગુમાવી દેવાનો ભયંકર શ્રાપ આપી દીધો. પછી બ્રહ્માજીની સલાહથી ચંદ્રદેવે કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ પર કઠોર તપસ્યા કરી. શિવજી તેમની ભક્તિથી પ્રસન્ન તો થયા, પણ સંપૂર્ણ શ્રાપમુક્તિ ના આપી. તેના બદલે એક ચક્રીય વરદાન આપ્યું, અને બસ આ રીતે ચંદ્રની કળાઓનું સર્જન થયું અને અહીં પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. અને અહીં એક બીજી આશ્ચર્યજનક પૌરાણિક માન્યતા પણ છે. એવું કહેવાય છે કે દરેક યુગ સાથે આ મંદિરનું સ્વરૂપ બદલાતું ગયું. વિચારો, સત્યયુગમાં ચંદ્રદેવે તેને સોનાનું બનાવ્યું, ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું, અને દ્વાપરયુગમાં ખુદ ભગવાન કૃષ્ણે ચંદનના લાકડામાંથી આ મંદિર બનાવ્યું હોવાનો દાવો થાય છે. સમયના વહેણ સાથે આ પવિત્ર સ્થાનનું સ્વરૂપ કઈ રીતે બદલાતું ગયું હશે ને? આ બધી વાતો આપણને એક એવા ચક્ર તરફ લઈ જાય છે જે છે આ મંદિરના પુનર્જન્મનું ચક્ર. આપણે જો વાસ્તવિક ઐતિહાસિક દસ્તાવેજો જોઈએ ને તો અત્યંત ભયાનક હુમલાઓની આખી હારમાળા જોવા મળે છે. 1025માં ગઝનીનો હુમલો, પછી 1299માં ખિલજીના દળો અને 1665માં ઔરંગઝેબનો વિનાશ. ખરેખર આ લિસ્ટ વાંચીને જ દુઃખ થાય. પણ આ ઇતિહાસ માત્ર વિનાશનો નથી. આ ઇતિહાસ છે ફરી ઊભા થવાના અતૂટ સંકલ્પનો. પછી ભલે તે 1783માં મરાઠા રાણી અહિલ્યાબાઈ હોલકરનો પ્રયાસ હોય કે 1951નું આધુનિક પુનર્નિર્માણ. એક વાત તો નક્કી છે કે વિનાશ અહીં ક્યારે છેલ્લો શબ્દ રહ્યો જ નથી. અને આ સતત ચાલતી યાત્રામાં કેટલાક નાયકોનો ફાળો બહુ જ અગત્યનો છે. જાલોરના વીરમદેવે ખિલજી સેના સામે અદ્ભુત લડત આપી હતી. 12મી સદીમાં રાજા કુમારપાળ, 14મી સદીમાં મહિપાળ અને ખિંગાર, અને આપણા આધુનિક યુગમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ એ મહાનુભાવો છે જેમણે એ સુનિશ્ચિત કર્યું કે ભલે પથ્થરો 1000 વાર તૂટે પણ આ મંદિરની ભાવના એ ક્યારેય નષ્ટ ન થવી જોઈએ. અને હવે વાત કરીએ આ વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગની, સોમનાથના વણઉકેલ્યા રહસ્યો વિશે. કારણ કે અહીં વાત માત્ર યુદ્ધો કે ઇતિહાસ પૂરતી સીમિત નથી. અહીં કેટલાક એવા વૈજ્ઞાનિક અને ભૌતિક રહસ્યો છુપાયેલા છે જે દિમાગ હચમચાવી દે. મહાભારતમાં એક સ્યમંતક મણિનો ઉલ્લેખ છે. આ એવું રત્ન હતું જે અસીમ ઊર્જા અને સંપત્તિ ફેલાવતું. એક બહુ જ પ્રચલિત સિદ્ધાંત છે કે પેલા મધ્યયુગીન હુમલાખોરો, એ લોકો માત્ર સોના ચાંદી માટે નહોતા આવતા. તેઓ કદાચ આ ચોક્કસ અને અત્યંત શક્તિશાળી રત્નને શોધી રહ્યા હતા, જે કથિત રીતે શિવલિંગની અંદર ઊંડે છુપાયેલું હતું. શું ખરેખર આવું કોઈ પાવર સોર્સ ત્યાં હશે? અને આ બાબત બહુ જ સરસ રીતે બે અલગ દૃષ્ટિકોણો વચ્ચેનો તફાવત સમજાવે છે. એક તરફ આપણી પૌરાણિક માન્યતા છે કે શિવલિંગ કોઈપણ આધાર વિના, જમીનને સ્પર્શા વગર, માત્ર શુદ્ધ દૈવી શક્તિથી હવામાં તરતું હતું. પણ બીજી તરફ
ઐતિહાસિક નોંધો જેમ કે અલ બિરુનીનું અવલોકન એવું કહે છે કે આ કોઈ જાદુ નહોતો, પણ પ્રાચીન ભારતની અદ્ભુત ચુંબકીય એન્જિનિયરિંગ કળાનું પરિણામ હતું. આ બેમાંથી કયું સત્ય છે એ ભલે એક પ્રશ્ન હોય, પણ બંને વાતો છે એકદમ મંત્રમુગ્ધ કરનારી. હવા સાંભળજો, અહીં એક ખૂબ જ અચરજ પમાડતો પ્રશ્ન ઊભો થાય છે. મંદિરના પરિસરમાં આવેલા બાણસ્તંભ પર 6ઠ્ઠી સદીનો એક શિલાલેખ છે. એમાં એકદમ ચોકસાઈપૂર્વક દાવો કરાયો છે કે અહીંથી સીધા દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા સુધીના માર્ગમાં વચ્ચે કોઈ જ જમીન આવતી નથી. જરા વિચારો, આધુનિક સેટેલાઇટ્સ કે નકશાઓ નહોતા એના સદીઓ પહેલાં પ્રાચીન કાળના લોકોને આટલી સચોટ ભૌગોલિક માહિતી કેવી રીતે મળી હશે? આ ખરેખર માનવામાં ન આવે તેવી વાત છે. ભૌગોલિક રહસ્યો પણ કંઈ ઓછા નથી. ગોમતી નદીના પાણીનું સ્તર સવારે અકલ્પનીય રીતે વધે અને રાત્રે ઘટી જાય. બીજું કે હજારો વર્ષોમાં અરબી સમુદ્રમાં કેટલાય ભયાનક તોફાનો આવ્યા હશે, છતાં સમુદ્રના મોજાઓએ ક્યારેય મંદિરને નુકસાન પહોંચાડ્યું નથી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI ના રિપોર્ટ્સ પણ એવું જ માને છે કે અહીંનું સ્થાનિક ભૌગોલિક માળખું જ કંઈક એવું અનોખું છે જે પાણીના પ્રવાહને કંટ્રોલ કરે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બધું માત્ર જૂના પુસ્તકોની વાતો નથી. હમણાં 2020માં જ એક બહુ મોટી આધુનિક વૈજ્ઞાનિક શોધ થઈ. IIT ગાંધીનગરની ટીમે અદ્યતન રડાર ટેકનોલોજી એટલે કે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડારનો ઉપયોગ કર્યો અને જાણવા મળ્યું કે આજે જે આધુનિક મંદિર છે ને એની બરાબર નીચે હજુ પણ એક ઐતિહાસિક 3 માળનું ભવ્ય માળખું દટાયેલું છે. આ શોધે આખા વૈજ્ઞાનિક જગતને ચોંકાવી દીધું છે. એનો સીધો અર્થ એ થાય છે કે આજે આપણે જે જોઈએ છીએ એ તો કદાચ એક નાનકડો હિસ્સો જ છે. અને આખરે આપણે વાત કરીએ આ અદ્ભુત જગ્યાના આધુનિક વારસા વિશે. આજના સમયમાં દર વર્ષે દુનિયાભરમાંથી લગભગ 30 લાખ જેટલા લોકો અહીં આવે છે. 30 લાખ! આ કોઈ નાની વાત નથી. આટલી મોટી સંખ્યામાં લોકો માત્ર પોતાની આસ્થા લઈને નથી આવતા, પણ તેઓ વેરાવળ અને આસપાસના સ્થાનિક અર્થતંત્રને, ટુરિઝમને એક બહુ મોટો અને મજબૂત આધાર આપે છે. અને 1950 પછી જે નવું માળખું બન્યું છે તેનું આર્કિટેક્ચર તો જુઓ, બિલકુલ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં છે. આકાશને આમતું એનું 150 ફૂટ ઊંચું શિખર અને ટોચ પર મુકાયેલો 10 ટન વજનનો વિશાળ કળશ. એટલું જ નહીં, દર 6 મહિને વિધિવત રીતે બદલાતી 27 ફૂટ લાંબી ધ્વજા. આ બધી જ વિગતો આજના આધુનિક માળખાની ભવ્યતા અને વિશાળતાને એકદમ સચોટ રીતે રજૂ કરે છે. આ સાથે જ આપણે આજના આ વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ. પણ જતાં જતાં એક બહુ જ ઊંડો પ્રશ્ન મનમાં રહી જાય છે. જે માળખું 17 વખત જમીનદોસ્ત થયું હોય, છતાં આજે વધુ ભવ્યતાથી ઊભું હોય અને જેની નીચે હજુ પણ પ્રાચીન રહસ્યો દરબાયેલા હોય, તો એને જીવંત રાખનારી પેલી અદૃશ્ય શક્તિ કે પાયા ખરેખર છે શું? શું પેલા તાજેતરમાં શોધાયેલા ભૂગર્ભ માળખામાં હજુ પણ કોઈ એવા રહસ્યો છુપાયેલા છે જે ભવિષ્યમાં આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે? ખરેખર આ પ્રશ્ન ચોક્કસથી આપણને સૌને વિચારતા કરી દે તેવો છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.